આજે મારી તબિયત ખરાબ હતી છતાં અલ્લાહ ઉપર ભરોસો રાખીને મેં ત્રીજું રજૂ કેવી રીતે પૂરું કર્યું. અસ્સલામુ અલૈકુમ. આજનો મિની વ્લોગ 297. સવારમાં 5 વાગે જાગીને બાથરૂમમાં આવી ગયો, હાથ મોઢું ધોઈ બ્રશ કરીને આવી ગયો બહાર. શહેરી તો કમ્પ્લીટ જ હતી એટલે શહેરી કરવા માટે બેસી ગયો. અને ગાઈસ 2 દિવસથી મારી તબિયત ખરાબ છે. ફજરની નમાઝનો ટાઈમ થઈ ગયો તો હું આવી ગયો મસ્જિદે, wuજુ કરીને અંદર દાખલ થયો. ફજરની નમાઝ પડીને હું આવી ગયો ઘરે આવીને સૂઈ ગયો. પછી બપોરના 1:15 વાગે જાગ્યો અને આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં પણ નથી ગયો, તબિયત સારી નથી એટલા માટે. બાથરૂમમાં આવીને વજુ કમ્પ્લીટ કરી નાખ્યું. જોહરની નમાઝનો ટાઈમ થઈ ગયો તો ઘરેથી આવી ગયો મસ્જિદમાં. મસ્જિદે તો અહીંયા અંદર બહાર જવાની દુઆ, એતેકાફની દુઆ બધી કમ્પ્લીટ થઈ ગઈ છે. જોહરની નમાઝ પડીને હું કુરાન શરીફ પડવા માટે બેસી ગયો. અને આ રમજાનમાં મેં ચેલેન્જ દીધો છે કે સોશિયલ મીડિયામાં ઓછો સમય આપી અને વધારે ઇબાદતમાં સમય આપી. અસરની નમાઝ પડીને હું અને મહેંદીભાઈ બ્લેકબેરીને લઈને નીકળી ગયા અને પહેલા આવી ગયા દવાખાને મારું ચેકઅપ કરાવવા માટે. અંદર આવીને સાહેબને દેખાડ્યું તો સાહેબે કીધું, માહિરભાઈ કોઈ ટેન્શન વાળી વાત નથી, 2 દિવસની દવા આપું છું, ખાસો એટલે ઇન્શાલ્લાહ સારું થઈ જશે. ઇફતારી બજારમાંથી બધી વસ્તુ લઈને આવી ગયો ઘરે આવીને વજુ કરી નાખ્યું. ઇફતારીની થોડીક વાર હતી, કુરાન શરીફ પડવા માટે બેસી ગયો. પછી રોજો ખોલવાનો સમય થઈ ગયો તો દુઆ પડીને રોજો ખોલી નાખ્યો. લાસ્ટમાં અલ્લાહનો શુકર અદા કર્યો. ગાઈસ અત્યારે પી રહ્યો છું દવા, કેમ કે કાલે છે ને મને સાંજનો તાવ આવી ગયો હતો અને ઠંડી પણ લાગી ગઈ હતી. કહેવાય કે શરીરમાં વીકનેસ, બોડીમાં વીકનેસ હતી, છતાં અલ્લાહના કરમથી આજે કહેવાય કે રોજા નંબર 3 આસાનીથી પૂરો થઈ ગયો અને કોઈ પણ કાંઈ તકલીફ થઈ નથી. અલ્લાહનો લાખો કરોડ હશે. અને અત્યારે રોજો ખોલી નાખ્યો છે, મગરીબની નમાઝ પડીને દવા પીવાની છે. તમારો સાથ સહકાર અને સપોર્ટ બનાવી દઉં છું, દુઆમાં યાદ રાખજો.